જય માતાજી, રામ રામ સીતારામ. જો આમાં સણા વાવીએ હેવારના કે સણા વાવીએ કાબુલી 20ની જારીએ વાવીએ બધા જ. કોઈ 24 વાવે ને કોઈ 28. અમારે તો આમ 20ની જારી છે ને 20ની જારીએ જ વાવીએ. કારણ કે હાથીઓ ને બધા ટ્રેક્ટરની છે ને 20ની જારીએ જ હાલે. એટલે આ 20ની જારીએ જ વાવવા પડે. એમ તો કોઈ 28ની જારીએ વાવે તો 3 આયરું થાય. પણ આપણે આમ વીઘે 1.5 મણ જ વાવીએ તોય આમ તો ઘણા ઘાટા થાય. પછી તો આપણા કિસ્મતમાં હોય ઉગે. દવા ને ઘણી એમાં પણ ફેરવે. આમ તો ચાલુ થઈ ગયો. હજો રાજુ બાપુ વાવવા આવ્યા. વાવવાનું કામ એનું સારું છે. આપણે ટ્રેક્ટર છે પણ બહુ મોટું હોય. એક છે ને એક ઝીણકું છે. એટલે એમાં બરોબર જામે નહીં. એટલે એ હાટું થઈને આને રાજુ બાપુને કહીએ ને વાવે પારિયું સીધી કરવી પડે. આમાં એને કે પારિયું જો આમ ઘણા પડે. એને કે પડે એ ઘણા. જો ત્યારના કે પડે એ ઘણા સણા. ક્યારો જબર બહુ છે. આમ તો આમાં વાયર છે. આપણે વાયર કરીએ તૂટીને આવે એમ તો રાજુ બાપુ જાય એમ વાહે રાજુ બાપુ ને એને કે વાયર જાય બોલે હેડે જઈને કાઢશો. ઝટકાનો વાયર છે. જો આમ તૂટી ગયો. ટ્રેક્ટરમાં આવી ગયો. એટલે ક્યારા ને બધું સરખું જ થવું જોઈએ. નકર તો આમાં ઘાણી થાય. પછી આમ 2 વાર દાંતી મારી. કારણ કે અવાર તો તો બળધું હાલ્યા પણ તોય પણ ખેતરું એલામાં જ હાલ્યા હતા. બળધું હાથી હાલ્યા એટલે કાદું વ્યવહારને કે સુમામાં કાદું ઉઠતા હતા ને દવાવું ખાતરું નેદવાનું ને બધું એમને એમ જ હતું. એટલે અમે રાજુ બાપુ આવી ગયા હતા 6 વાગ્યા. કારણ કે અટાણે વાવું આમ બધી ઠેકાણે ઉતામેર હોય એને. એટલે એવું હોય ભાઈ ઝડપ કરે ત્યાં થાય. એને કે ઝડપ કરે. જો વાયર વાહે જાય. વાયર વાહે જાય. તમે જરાક મોડું જ થઈ ગયું. પણ મેં કીધું વાવીએ આપણે તો કાબુલે. આ વીઘામાં 6000 રૂપિયા બેસી જાય. એને કે 1 વીઘામાં અટાણે 6000 ખર્ચો આવે છે. આમ લાગત તો એમ નથી વાવતા કંઈક તો. કંઈક 3500 રૂપિયા સુધીની બી છે મણ. 3000 છે ને 4000 છે તો 1 વીઘામાં 1.5 મણ જોઈએ. 30 કિલો કોઈ મણ વાવે. આપણે 30 કિલો વાવીએ 20ની જારી છે એટલે કેમ કે 30 કિલો વાવીએ. ત્યાં ટ્રેક્ટર સિંગલ બ્રેક મારે ને એટલે સીધું આમ થઈ જાય. હવે જો આમ સણાની હવે પૂરા થવા આવ્યા. આમ 3 છે. આ બાજુ 3 છે. ઓલી બાજુ 2. એટલે હું દવા પણ ઘણી છાંટીએ. એને ઘણી બધી આમાં ઓલામાં નાખી. પછેડીને નાખીને પછી ફુવારો મારે. વાયર કાઢી આમ ફુવારો મારે ને તો આ બધામાં થઈ જાય. અગર તો કોક રહી જાય. હજી જો આમ વહેલા મર્યા ને એટલે મેં કઈ દાણો રહેવો ન જોઈએ. ફૂગ ના ફૂગી ના આવે. આ કાઢી લે જ દઉં એવું વાયર હે રાજુ બાબુ. ત્યારે પાછળથી ખાતર આખાઈમાં આવી જાય. જો બોલો આવે ને શેરડી ને ખોર ને એ વાવીએ ત્યાં લાગટમાં દીધે જોઈએ તો હારુંમાં ક્યાંક લાગટમાં વાવે. કામ છે જો પેર ને કામ એવું હે. જો આમ સણા દેખાય કીધું આમ માંડવી વીણતા જાજો. સણા ઓલા કરે જાજો. પેરા સોય પી જાય.
ત્યાં અમારે જીયાબેન આવી. શું કરવા આવી? ઢીંગલો લઈને અટાણમાં ક્યાં જોવા આવી શું આવે એમ આવી ને. ક્યાં ભણવા જા? રામભાઈ. તો બેનનું નામ શું કામ હે? સરખી હે? અનુબેન. શું ભણાવે? અનુબેન ને કે બેન કે ફઈ કે? હે બેન કે શું કે તને કઈ કે? હા એમ કેમ દીકરી છે એમ પૂછે? એમ પૂછે તને કેમ દીકરી છે? તું એમ કહેજે અનુબેન. શું કહે? મારે રામ બાપુએ કીધું ને તો એની ગાયું ઘોડા જેવા તમને કીધું અનુબેન આવે આવે ને નિહારી જોઈ. હા તો આજ તો રજા હે ને? બે ને તારે ને તેજુ ને બે ને રજા. આજ ક્યાં ભણવા જવાનું? તો આજ કેવા હાટું નથી જવાનું? હા તો તેજુ કેવા હાટું નથી જવાનું? પૂછી આજ રવિવાર છે એટલે કેવા હાટું? રવિવાર હે ને એટલે નથી જવાનું. તેજુ ન જાય તું ન જા. કા તેજુ જાય તો તું જા. તે અમારે તેજુ જાય ને એનાથી મોટી છે જાય તો કે હું જા એવા હાટું. એને કે એવા હાટું કે તો હું જા ને કર ન જા. એવું હે ભાઈ. એને કે જો આમાં પછી આ કોક કોક દાણા મેં કીધું દેખાય ને તો આ મોટા દાણા આવે એટલે આમાં માંડવી વીણતા જાય અને દાણા પણ કોઈ દેખાતા હોય ઓલા કરી લઈએ. તો આ 4 જણા ત્યાં રાખ્યા. તો મેં કીધું આ બપોર રૂંઢા થાય ને તો આમાંથી માંડવી પણ દેખાય વીણી લઈએ. અને એક ક્યારે આમ વધારે દેખાતા હતા કારણ કે પેલા ઓલા વીણીવાળાને ખબર ન હોય ને એટલે જરાક આગા પાછું કરી નાખે. દાણા આમાં દેખાતા હતા અહીં લગન અહીંથી એટલા આવવામાં જો એટલે મેં ઊભું રખાવી દીધું કે ભાઈ ઊભું રાખવા ને દાણા દેખાય કેમ તેજુ. તો મેં તેજુએ પછી ઊભું રાખ્યું. પછી કીધું આ જરાક ઊસું લ્યો એને ઊસું લ્યો અને હમું કરી આવું કંઈ તેજુ. તો હવે આમાં ક્યાંય દાણા નથી દેખાતા. મજૂર રાખ્યા ને મેં કીધું ક્યાંય દાણા દેખાતા એ સોંપે જાજો માંડવી ઉપાડે જાજો. ક્યારાને કેમ બનાવે એમ ચોલીટના અમારે રાજુ બાપુ ક્યારા બનાવે. આવું હે ભાઈ યહરને કે જો આવું છે. ખેડૂને તો આમ ધબધબાટી બોલતી હોય ને. ખેડૂને તો અટાણે જાય ને બિયારણ લેવા તો એ ક્યાંય ભાવ દેવો પડે. વેચવા જાય તારી પાછા ઓલા ક્યાંય ભાવનું દેવું પડે. એટલે આવું છે ભાઈ ખેડૂતને. અટાણે જો માંડવીને ભાવ કાંઈ નથી. આમ ઘણા અમારે વાઘ મૂકી દીધા પછી કે ભાઈ વાઘ સરી જાય એને કે વાઘ સરી જાય. એટલે આવું હે ભાઈ યાર ના આવું છે. તો સણા જો આમ વાવે ને વાવે ઘાટા ઠીકો ઠીક. પછી તો યાર ના આ સણા છે ને વધારે પાણી થઈ જાય ને તોય બણ ઓલું થાય. આ પાણા બાણા જો આમ ખેડૂ હોય નાખે જાય. અહીં તો 2 ક્યારા આવશે એને કે આમ 2 ક્યારા આવશે કે ને તેજુ બે યાર ને અહીંથી જો આમ એટલું ટ્રેક્ટર સેટેથી ભરે. તો ક્યારા જો આવા હે જબર જબર. આપણે ક્યારા હે આ મને 1500-1700 ફૂટ એટલા લાંબા હે. અહીંથી વાં લગે મૂક્યું એટલે હું પછી આમાં રામ લખનને હાલવું સારું ગયું. 20ની જારી છે ને આ ખરેખર તો એમ તો વવાય તો 27ની જારી પણ આપણે બધી 20ની જારી ને હાથી છે ને ટ્રેક્ટર 20ની જારી કે જરૂર પડે કદાચ તો ટ્રેક્ટર આમાં હાંકવા થાય. એમ તો જો કે રામ લખનને મૂક્યા એટલે હાન થયો હતા 1 જ દીમાં હાંકી નાખે 50 વીઘા. એટલે કંઈ જરૂર ન પડે પણ છતાંય એવા હાટું 20ની જારીએ વાવ્યા. ન કહેતો 24ની જારીએ વવાય. 27 કોઈ 28 વાવે કોઈ 30ની જારીએ વાવે. પણ આમાં નો વધવાની એક દવા આવે છાંટો ને એટલે બરોબર થાય. જો પછી આમાં બીન ખાતર ને આપણે આમ કરીએ ને એ દેખાડીએ. રાજુ બાપુનું ટ્રેક્ટર છે અમારે 45-10 એટલે હાઉસ પાવર 45 આવતું નહીં. જો આ ખાતર નાખીએ એડીનું ને એવું. હા ચણા આવે જબરા જબરા. જો આ ખાતર છે ને
ઈ નાખશે જો એડીનો ખોડ છે એડીનો લીંબોડીનો હવે હારો પડે આખા ક્યારામાં પડે બધી થોડો થોડો પડે આખા ક્યારા થોડો થોડો ઉપાડે એવી કંપની છે એની તો નામ તો શું હોય આપણે ના આવે કુદરતી ખાતર એવું લખેલું આવે એ સારું બધાય છે આપણે ગાંડવા તો ઘણા આવે આમ 21 હોય આ કેટલા રાજુ બાપુ આવે 45 નો આવે ટ્રેક્ટર 45 આ ઓલું જૂનું લઈ આવ્યા એ છે ઓલું ઉણે દીધું દિલપાત બોલ એ કેટલાનું આવે એ કેટલા આમ 40-10 આવે આ 45 આવે જો મોટું છે ઓલું ઝીણકું આવે 45-10 ને ઓલું 40-10 થી નાનું આવે કાં જઈએ બેન 40-10 ઝીણકું જો પછી એવું ખાતર આવે લાઈવ છે કે વિડીયો બનાવો ના ના વિડીયો જો આવું આવે એવર ને આ હે ને હારું આ હારું કરે જ બોલ્યા ખાલી ધન એમ હાય કડવો આવે લાઈ હોય તો તમારે કામ તમારે થોડો 1 લાખ કાઢી આમો કોણ હોય ઈ હોય આમ વિડીયો બનાવી આપણે કંઈક બોલ્યું તો રકા ભાઈ એ કોણ બોલ્યા ને આપણે લાઈ મને છે કે 9 વર્ષથી વિડીયો ઉતારે કોઈ દી નથી આવડતું નથી બધાને સારું એવું હે ભાઈ જો રાજુ બાબુ પારીયું સીધી કરજો પછી આમાં બળદું આંકવા વહીમાં પડે એમ તો પારીયું સીધી જ બનાવે જો પછી જરાક આમ કીધા કરું કદાચ વાંક્યું કર્યા રાખ કારણ કે આને ઉતામે રહ્યો ને અટાણે વાવવામાં સવારે 6 વાગ્યામાં આવ્યા તેને સવારમાં 6 વાગ્યામાં આવ્યા અટાણે 8 વાગ્યા તો તેને 6 વાગ્યામાં આવ્યા મુકેશ તું ઓલા ક્યાં ખોભાયા ત્યાં લેતો જા ત્યાંથી હે ને બધા એક ક્યારો લઈ વીણતા આવો માંડવી વીણતા આવજો એની ક્યારા પાછા લઈ લીજો ઓલી બાજુ કે અને છણા ક્યાંય દેખાતા હોય ને એ હારમાં એને કે આમ દબાવે જાયજો એમાં 5 આયરું હોય એક પારીની બાજુમાં હે આયરું અને માંડવી વીણી આવજો ને છણા દબાવી આવજો ક્યાંક ક્યાંક જ પછી દેખાય 1-2 ક્યારા વધારે દેખાતા હતા એવું હોય આમ જો આપણે જરાક મજૂર દીના ઘૂમરો મારી આવીએ ને સિંધી આવીએ એટલે પીડા ન રહીએ બહુ માંડવી વીણાઈ જાય આમાંથી અડુલા ન થાય એવા હાટું ન કરતો આ રોજ જેટલી જ વીણાય એવું હે પાછા જો આમ પાણી કલાક એક ચાલુ કરી દીધું એવા ને 1-1.5 કલાક વીણી હાલી ને ચાલુ કરી દીધું બા એક ક્યારો ભરાણો નથી 3 વાર લાગી ગઈ આમ ખેડૂ શું કરે અમારે અહીંયા બગોદરનું આવું લાઇટનું ખાતું સારું હોય કોઈ રાજકારણી કોઈ કંઈ જોતા નથી બોલો આ ક્યારો હોય 2 કલાકે ભરાય 2 કલાકે ભરાય ને એમાં તો 3 વાર લાઈટ ગઈ એને કાં કોરવાડને એવડા ક્યારે હે કે 2 કલાક લાગે ફીટ એક પાણી નીકળી ગયા પછી કાઢવું હોય ને તો 1 કલાક તો થાય એને એટલે આ 2 કલાક થાય તો ખેડૂત ગમે એવું ઉતામેર કરે 6 વાગ્યા ઉઠીને વાયણી વાર આવ્યો હતો અને આ પાણી વાર્યું રવિવારના કે જોઈ લે આમ ખેડૂત ગુંડા એમાં દોરિયાને બધું કરી લીધું કમ્પ્લેટ મજૂરોને લઈ આવી ગરદણી બધા થઈને ફટાફટ પાણી વારી દઈએ આમે ખેડૂત મરે એવડી મહેનત કરે ને માથે જ ભાવ ને અઢાર માંડવીને 1000 રૂપિયા થઈ ગયા બોલો કારણ કે માંડવીને 1000 રૂપિયા છે પરવા 1400 ને 1500 હતા એટલે સરકાર કાંઈ જોતી જ નથી ખેડૂત આમ અટાણે માંડવી બહુ થી જ ન કે નિકાહ કરી નાખે તો હમણાં ભાવ ચડી જાય
સિંગ દાણાની છૂટ આપે ને એટલે ભાવ ચડી જાય. તો આને આ રાજકારણીને બધાને ઊંઘું ન જડે રૂપિયાવાળાઓને. એટલે આ ગરીબ કાંઈ ના કરે, મજૂરને ખેડૂત, અને એ જલસા મારે ને હમણાં નિકાહ કરી નાખે તો કેનેડામાં જવા દઈએ માંડવી તો અહીંથી 4 લાખ રૂપિયા હે એવાર ના કે અવાર 4 લાખ રૂપિયા હે ત્યાં 20 મણના. સમજી લેજો 5 મણના લાખ રૂપિયા આવે તો આ ખેડૂત ને 5 મણના એવાર ના કે 20 મણના 4 લાખ એટલે અવાર 5 લાખ રૂપિયા ભાવ થાય એને 20 મણનો. તો 5 મણના રૂપિયા કેટલા થાય જો તો ખરી એવા ને કે 5 મણના રૂપિયા થાય 1,25,000 રૂપિયાની મણ માંડવી થાય. એટલા થતી છે કાં ભાઈ? આમ હિસાબ તમે પછી કરી લીજો. કારણ કે 4 લાખ રૂપિયાની ખાંડી એટલે ખાંડી 20 મણની થાય. એટલે 4 લાખ રૂપિયા પૂરા હોય એટલે સમજી લીજો 1 લાખ રૂપિયાની 5 મણ થાય તો 20,000ની મણ થાય. તો 20,000ની મણ માંડવી એની જગ્યાએ અહીં ખેડૂને 5,000 નથી દેતા. બોલો ને કે આ ખેડૂત આપણા જે વિદેશ જાય ને એ બધા ખેડૂત છે, અમે મોકલીએ. કોઈ જ ન જવું પડે આવો માંડવીનો ભાવ હોય તો. મજૂરને ન જવું પડે. મજૂરને એમ 2,000 રૂપિયા વીણવાને દઈએ. એને કહો અમારે લાખ રૂપિયા આવે, 20,000 રૂપિયા મણ ના આવે અને ખાંડીના 4 લાખ આવે. 4 લાખને હાથે લાખ આવે તો આ મજૂરને કાંઈ ન જવું પડે, 1,000 રૂપિયા દઈએ. આરામીના દીકરાઓને કાંઈ કરવું ને એના જ ખિસ્સા ભરવા ને એનું જ ભરવું. રાજકારણી પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, આપવાના તો આરામીના દીકરા એ જગ્યાએ મફત દેવાય. ખરેખર બધું મફત બંધ કરજે ને વિદેશ નિકાસ આંબુ જોવે ને તો ખેડૂત કરોડપતિ થઈ જાય, પણ આ તો રોડપતિ કરી દઈએ. અમારે જો સણા આપણે 3,000ના મણ લઈને વાવ્યા, 3,500ના વાવ્યા, કોઈ 4,000ના વાવ્યા. આપણે ખેડૂત પાસે લઈ આવે 3,000 હતા, નગર 3,500 હે 4,000 હે. એગ્રોમ લેવા જાવ ત્યાં કાબુલી 1 નંબર સણા આવે ને એનો ભાવ એવો છે. તો અમે ખેડૂત વધે કામ કાંઈ ન વધે. ખેડૂત કેવા થાય કે આમ ઘરની ખેતી કરીએ, હાઈખે રહીએ ને ભૂખે મરીએ. એને આ મજૂરી બિહાર એમ મજૂરી આણે કાં વધે? કાંઈ ન વધે ને. કહે ઓલા મજૂર ગમે એટલા રૂપિયા માગે તો આપણે દઈ શકીએ. માંડવીના ચણાના બધીના એવા ભાવ હોય તો ખેડૂત સાંભું કોઈ જોતા જ નથી. બધું એના સાંભું જ જોવે કે આપણે કરોડપતિ ક્યાંથી થાય? સંસદ સભ્ય હોય, ધારાસભ્ય હોય કે મુખ્યમંત્રી હોય કે જે હોય એ એના કુટુંબનું એનું જ કરે. હગાવાલા બધા એ તરી જાય, એની હાથ પેટી તરી જાય ને આ બધા મૂલી જ રહીએ તારતા ઉભે બધા. હા ભાઈ ક્યારો વાર નહીં જોઈ લે. આ લાઇટ આવી આપણે જ્યાં ચાલુ કરીએ ને દાદા વાર ના આ જો લાઇટ આવી. આ પાછી આ 1 ક્યારો ને 2 કલાક નહીં આ લાઇટ તારી. એટલે આ એ લાઇટ ડબલ ભરે અને આપણે પૂરી આ જોઈ. આમાં ખેડૂત શું કરે? ફટાફટ યાર ના આ ક્યારો વાંચી પીગ્યો ન હોય ને તો આ આડો ક્યારો હોય એટલે વાંધો નથી. હવે આગળથી પછી આમ જાહે ત્યાં આગળ ક્યારે આમ જોઈ લે. આમ ખેડૂત આવી ટાઈટીના નામ જો આ પાણીમાં પોર્યા હોય. એ કાંઈ એને જોવાનું જ નહીં. એ ગમે એમ કરે કે ખેડૂત મરે કે જીવે આપણે કાંઈ નહીં. આપણે જલસા હે ને સંસદ સભ્ય ને ધારાસભ્ય ને આ બધા એવા હાટું જ દોડે ભાજપ વાળા. એને ભાજપ હોય કે પછી કોંગ્રેસ હોય એનું જ કરે. તમારે અહીંયા ફરિયાદ કરવા જાવી હોય ને તો ફરિયાદ ન લે પોલીસ ઘડીકમાં. તમારી બેન દીકરીને બળાત્કાર થયો હોય તોય 17 પ્રશ્ન પૂછે ને ફરિયાદ ન લે. એટલે ફોન કરે ને કે અમારા હગાવાલાને કે કુટુંબને એમ થઈએ દોડે ને આવે પોલીસ. રાતે 12 વાગે આવે તમને લેવા. એને રાતે 12 વાગે આવે ને ગરીબ માણસ બેન દીકરીને બળાત્કાર થયો હોય તોય પણ ફરિયાદ ન લે. ઉપાડી ગયા હોય કોઈ તોય ન લે. એ કહે તો ભાગી ગઈ છે મજા આવતી. ત્યાંથી એવું હાલે આમાં. કારણ કે પોલીસ ને અટાણા કોર્ટ ને બધા એના જ છે રાજકારણીને. પેલા રાજકારણી એક ન ખાતા, બધા ખાતા. હવે તો જે રાજકારણમાં હોય ને એનું હગુવાલું ને એ જ ખાઈ શકે ને કામ કરી શકે. એ હગુવાલું ને એને સંબંધ હોય ને તો નકર હગાવાલા નહીં ન જડે. એટલે આવું હા ભાઈ આમાં એને આવું છે. પણ જો આમાં મૂકે દવા અમે પછી તો ભળી આવીએ. ખાવ તમે આ મોટો કોઈ મોનો પપ્પો મારે સાણા જો આ મૂકે બધા ખેડૂત કંઈ કામ કરે. આમાં માંડવીનો ભાવ આગળ એવો હોય તો આપણે નેદવું પોહાય. ચણાનો ભાવ 3,000 છે ત્યાં 10,000 રૂપિયા મણ આવતા હોય તો અમારે આ દવા ન મૂકીએ. દવા ખાતર કાંઈ ન કરીએ. પણ એનો ભાવ ન આવે તો પછી મૂકે જાય પીરું 100 જેવું પાણી ઘર મૂકે. ત્યાં મોટર હાલે ને અહીં હમકાવે આમાં ત્યાં કેની જ પીડ્યા દવાના. એટલે
એવું હે ભાઈ, પછી તો તમે જેવું કરો એવું ભોગવો. ખેડૂત પછી કરે તો અહીંયા જ થાય ને એવું. એને ખેડૂત એમ જ કરે, કારણ કે આ નેદવું પોહાતું નથી. નેદિયાત મજૂરને કામ દે, અમારી પાસે કાંઈ ન હોતું. આપણે 14 વર્ષથી વાવતા હતા, હવે નથી પોહાતું, કારણ કે ખડ એવું થવી પડે, એટલે આ ખડની દવા મૂકવી જ પડે. અને આ જ મેન સ્પેશિયલ કેન્સલનું કારણ આ જ છે. એટલે કેન્સલ થઈને બધાય મરે, મરે ને આપણે મારે એના રૂપિયા પીડ્યા રહીએ ને આપણે ભૂખું કાઢીને મરીએ, એટલે બધાય મરે. એવું હા ભાઈ, જય માતાજી. બીજું શું?